આજે હું તમને 3 મિત્રો અને ભૂતિયા બંગલોની વાર્તા કહું. ધ્યાનથી સાંભળજો. રાહુલ, અજય અને વિજય નામના 3 મિત્રો હતા. ત્રણેયને પોતાની બહાદુરી બતાવવાનો બહુ શોખ હતો. એક દિવસ તેમણે ગામના છેડે આવેલા એક જૂના ભૂતિયા બંગલામાં રાત વિતાવવાનું નક્કી કર્યું. રાત્રે 12 વાગ્યે તેઓ બંગલામાં ગયા. ચારે બાજુ અંધારું હતું અને માત્ર વળવા ગોળનો અવાજ આવતો હતો. અચાનક બીજા માળેથી જોરથી અવાજ આવ્યો. ધડામ! રાહુલ ધ્રુજતા અવાજે બોલ્યો, અજય, જોતો ખરો, ઉપર કોણ છે? અજયે હિંમત ભેગી કરી કહ્યું, ના ભાઈ, વિજય મોટો છે, એને જવા દો. વિજય તો પહેલેથી જ સોફા પાછળ છુપાઈ ગયો હતો. એટલામાં સફેદ કપડામાં એક આકૃતિ તેમની તરફ આવતી દેખાઈ. ત્રણેય મિત્રો બૂમાબૂમ કરતા બહારની તરફ ભાગ્યા. વિજય ચપ્પલ પહેર્યા વગર ભાગ્યો. અજય રસ્તામાં 3 વાર પડ્યો અને રાહુલ તો સીધો ઝાડ પર ચડી ગયો. સવારે જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે એ કોઈ ભૂત નહોતું, પણ બંગલાનો ચોકીદાર સફેદ ધોતિયું ઓઢીને સૂતો હતો. પવનને કારણે બારીનો કાચ તૂટ્યો હતો. આજે પણ જ્યારે કોઈ તેમની બહાદુરીની વાત કરે છે ત્યારે ત્રણેય મિત્રો નીચું જોઈને ચૂપચાપ ત્યાંથી સરકી જાય છે.